ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને 72 પૈકી માત્ર 4 બેઠક પર જ જીત મળી હતી। ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસે યુવા અને શિક્ષિત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે। કોંગ્રેસે આરજે આભા તરીકે પ્રખ્યાત આભા દેસાઈને વોર્ડ નંબર 10 માંથી ટિકિટ આપી છે। તો સાથે જ ક્ષત્રિય આંદોલન સમયે મહિલાઓમાં પ્રમુખ ચહેરા તરીકે જાણીતા થયેલા ભાર્ગવીબા ગોહિલ તેમજ ભાવેશ ચૌહાણ અને ડોક્ટર રતિલાલ ડોબારિયાને ટિકિટ આપવામાં આવી છે। મહત્વનું છે કે ખુદ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા પણ હાલ ઉમેદવારો સાથે ચૂંટણી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। રાજદીપસિંહ જાડેજા અગાઉ વોર્ડ નંબર 10 માંથી ચૂંટણી લડ્યા હતા। જુઓ, અત્યાર સુધી સત્તા પર રહેલી પાર્ટી જે છે એ વિક્ટરી સિક્યોરિટીમાં આવી ગઈ હોય એવી પરિસ્થિતિ છે, એટલે એ કોન્ફિડન્સ થોડો વધી ગયો છે। એટલે લોકોની જરૂરિયાતો, લોકોની જે ઈચ્છાઓ, લોકોને જે પરેશાની છે, કમ્પ્લેન્સ, એના પર એટલું ધ્યાન નથી દેવાતું। એટલે લોકોમાં થોડી નારાજગી એ જાજી છે। એટલે એ વિક્ટરી સિક્યોરિટીની બદલે હવે એ અજમાવી જુએ જે લોકો નવા ચહેરાઓ છે, નવો જોશ છે, કામ કરવાની નવી ધગશ છે, અને એ પાર્ટી જે એકદમ સધર અને સરસ એવી પેનલ લઈને આવે છે, મહેનત કરે છે, એને એ ચેન્જ કરીને જોવે, એક વખત અજમાવીને જોવે। લોકશાહીને કેવી રીતે જીવંત રાખવી, લોકશાહીને જો જીવંત નહીં રખાય અને સ્થાનિક સ્વરાજ્યનું મૂળ જો ભાંગી જશે તો પછીનું ભાવિ શું હશે? અને આટલા વર્ષોથી જો એક ધારું શાસન હોવા છતાં પણ સ્થાનિકમાં આટલી બધી પરેશાની છે તો અહીંયા બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે। અમે અત્યારે ડોર ટુ ડોર બધાને મળી છીએ। બધા એક જ પ્રશ્ન કરે છે કે ભાઈ પાણી તો આજે 10 મિનિટ આવે, 5 મિનિટ નો આવે, 15 મિનિટ આવે છે, નથી આવતું, ડુક્કા ખાતું આવે છે। હવે એ જે પ્રશ્ન છે, બરોબર। બીજો છે કે ભૂગર્ભ ગટર ઉભરાઈ જાય છે, એના ઢાંકણા નીચે બેસી ગયા છે, એનો કોઈ રસ્તો કે ઈલાજ નથી કંઈ। અને અમે જે કંઈ ઓલા જોવે છીએ તો એમ કહે છે કે અમે કોઈ ઉમેદવારને ત્યાર પછી જોયા જ નથી એમ અહીંયા। અને અમે જઈએ છીએ તો દરવાજો ખોલવો હોય તો ખોલે છે, નહીં તો દરવાજો નથી ખોલતા। અમે જે મેનિફેસ્ટોમાં અમારા મોવડી મંડળે જે જાહેરાત કરી છે, જો અમારું બોડી બનશે તો એનું અમે 100% પાલન કરશું અને એને અમલમાં મૂકશું, એની અમે આથી ખાતરી આપીએ છીએ। તો અમે પેનલ પણ એવી આપી છે કે જે લોકો છે, જે જનતા છે, એ પણ આ લોકોને સમજી શકે અને લોકોની જે વાચા આપવાનું કામ છે એ લોકો તત્પરતાથી કરી શકે। અને આખા વિસ્તારની અંદર જે કામો રહી ગયા છે, ભારતીય જનતા પાર્ટીના લોકો ચૂંટાણા પછી વિકાસના કામો નથી થયા, માત્ર ને માત્ર ભ્રષ્ટાચારી શાસન આપ્યું છે સમગ્ર મહાનગરપાલિકામાં। સુરત પાલિકાના વોર્ડ નંબર 3 માં ભાજપ સામે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે। પ્રચાર દરમિયાન લોકો દ્વારા ભાજપના ઉમેદવારોને હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું, પરંતુ સાથે જ તીખા સવાલો પણ પૂછવામાં આવ્યા। છેલ્લા 5 વર્ષમાં કરાયેલા કામો અંગે જનતાએ સ્પષ્ટ જવાબ માંગ્યા, પરંતુ ઉમેદવારો પાસે યોગ્ય જવાબ ન હોવાના આક્ષેપો ઉઠ્યા। ખાસ કરીને સ્થાનિક મહિલાઓએ પણ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો, જેના કારણે પ્રચાર દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે। આ દરમિયાન અલ્પેશ પટેલ અને સ્થાનિક વચ્ચે વાતચીતનો એક વિડીયો સામે આવ્યો। કેમ ભાગી જાય છે કે અમે દંડાઈ ખાધા હતા પાટીદારના, ભાઈ ભાગી કેમ જાય? સવાલ પૂછી તો ભાગી જવાનું સવાલ। આ બધો રસ્તાનો છે, આ રસ્તા કોર્પોરેટર બનશે એટલે આવે ને, અમે કોર્પોરેટર આપના છે, પણ બીજી બધી સત્તા તો ભાજપની છે કે નહીં? તો કેમ નથી? અને મારી સિવાય આ બધાને સમસ્યા છે, આખી સોસાયટીને સમસ્યા છે। સુરત મહાનગરપાલિકાના ચૂંટણી પ્રચારમાં થઈ છે એઆઈની એન્ટ્રી। જી હા, વોર્ડ નંબર 13ના બીજેપી ઉમેદવાર સંદીપ ચકલવાડાએ પ્રચાર માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે। સંદીપવાડાએ એઆઈ ટેકનોલોજીથી તૈયાર કર્યા છે 4 જેટલા ગીતો। આ ગીતોમાં 4 ઉમેદવારોના નામ, વિસ્તારના નામ, મતદાનનો ક્રમાંક અને પોતે કયા પ્રકારની કામગીરી કરવાના છે તેની વિગતો આવરી લીધી છે। આ ગીતોની વિશેષતા એ છે કે તેમાં પરંપરાગત ગાયકો કે સ્ટુડિયોના લાંબા ખર્ચને બદલે ટેકનોલોજીની ચોકસાઈ છે। ડિજિટલ પ્રચારના સમયમાં સંદીપ ચકલવાડાનો આ પ્રયોગ અન્ય ઉમેદવારો માટે પણ એક ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે।
આધુનિક યુગમાં એઆઈ ટેકનોલોજીનો તમામ લોકો ઉપયોગ કરતા છે, ત્યારે ગુજરાતમાં જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે સુરતના વોર્ડ નંબર 13ના ઉમેદવાર સંદીપે એઆઈ ટેકનોલોજી ઉપર કહી શકાય કે કોર્સ કર્યો છે અને પોતાના પ્રચારમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. સંદીપભાઈ આપણી સાથે છે, સીધા વાત કરીએ. સંદીપભાઈ, સૌપ્રથમ તો એઆઈનો કોર્સ કર્યો છે અને એ ટેકનોલોજીને ચૂંટણી પ્રચારમાં કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છો અને કેમ? ખાસ કરીને મેં એઆઈ ડેટા એનાલિસિસ અને એઆઈ જનરેટિવ એઆઈનો કોર્સ સ્કિલ ઇન્ડિયા દ્વારા જે હોય છે ઓનલાઈન એ કર્યો છે. અને ચૂંટણી પ્રચાર માટે એટલા માટે કે ચૂંટણી પ્રચારમાં ડેટાનું ખાસ મહત્વ હોય છે, એટલે એ ડેટા ઝડપથી મળી જાય, એટલે એઆઈના માધ્યમથી એ ડેટાનું ઝડપથી એનાલિસિસ થઈ જાય, એ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છે. બીજી વસ્તુ કરીએ તો જે અત્યારે એઆઈ જનરેટિવ એઆઈ દ્વારા ઇમેજીસ છે કે સોંગ્સ છે એ બધું ઝડપથી બની શકે છે, એ મને એનો ખ્યાલ છે, મેં અભ્યાસ કર્યો છે. એટલે ચૂંટણી પ્રચારમાં જેમ પારંપરિક ભારતીય જનતા પાર્ટીના સોંગ્સ છે એ પણ ખૂબ સારા છે, પરંતુ અમારા પ્રોપર વિસ્તારના લોકોને ટાર્ગેટ કરવા માટે કે અમારા વિસ્તારના લોકોને અમારો વિસ્તાર સમજાવવા માટે, અમારા ઉમેદવારોના નામ સમજાવવા માટે અને તેનો મતદાન ક્રમાંક સમજાવવા માટે એ સોંગમાં અમે